મારા બાળપણનો પાક્કો મિત્ર સોમનાથ લગભગ 5 વર્ષ પહેલાં મારા ખાલી પડેલા મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. સમય પસાર થયો અને હવે તેને ગયે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો. તેની પત્ની કમલા પણ આ દુનિયાથી વિદાય લઈ ગઈ. ગઈકાલે કમલા ભાભીની 13મીની વિધિ પૂરી થઈ ગઈ. આજે જ્યારે હું એમના બંનેના ન રહેવાને કારણે એમના ઘરની તરફ જઈ રહ્યો છું ત્યારે મને અંદરથી બહુ અજાણ્યું અને અજીબ લાગતું હતું. સવારે જ મેં સોમનાથના મોટા દીકરા રાકેશને ફોન કરીને કહી દીધું હતું કે હું સાંજે એક જરૂરી કામથી ઘરે આવીશ. બધા લોકો મને ઘરે મળજો. જ્યારે હું એમના ઘરે પહોંચ્યો ત્યારે રાકેશની 5 વર્ષની દીકરી શિખા મને જોઈને તરત જ મારી પાસે દોડી આવી અને મને જોરથી લીપટાઈ ગઈ. મેં એને ચોકલેટ આપી તો એ માસુમિયતથી થેન્ક યુ કહીને બહાર રમવા દોડી ગઈ. રાકેશની પત્ની અલકા મારા માટે પાણીનો ગ્લાસ લઈ આવી. રાકેશનો નાનો ભાઈ રોહિત પણ પોતાની પત્ની દિવ્યા સાથે એ જ રૂમમાં હાજર હતો. બધા જ લોકો મારા બોલવાની બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. પાણી પીધા પછી મેં ગળું સાફ કર્યું અને ગંભીર અવાજમાં બધાને પૂછ્યું કે હું આજે તમને જે વાતો કરવા આવ્યો છું એ વિશે તમને કોઈ અંદાજો છે? હું થોડી વાર ચૂપ રહ્યો પણ કોઈએ કંઈ જવાબ ન આપ્યો. પછી મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું કે ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જે તમારા સ્વર્ગસ્થ પિતા અને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. કમલા ભાભી પણ એ વાતોથી અજાણ હતી. હું તમને કેટલીક ઘટનાઓ યાદ અપાવું તો તમે મારી વાત વધુ સારી રીતે સમજી શકો. બધા જ ઉત્સુકતાથી મારી તરફ જોઈ રહ્યા હતા અને મારા મનમાં જૂની યાદો ઉથલ પાથલ થવા લાગી. મેં અલકાની તરફ જોઈને ગંભીરતાથી બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ વાત લગભગ 5 વર્ષ પહેલાંની છે. હવે હું તમને એક રહસ્યની વાત જણાવવા જઈ રહ્યો છું. મેં અવાજ થોડો ધીમો કર્યો અને કહ્યું કે તમને સોમનાથે કહ્યું હતું કે તેણે પોતાનું મકાન વેચી દીધું હતું અને તે વેચાણમાંથી મળેલા 15 લાખ રૂપિયા સટ્ટાના ચક્કરમાં ડૂબી ગયા. આ વાત પછી તેણે તમને બધાને કહી હતી, પરંતુ આ બંને વાતો સાચી નથી. આ સાંભળતા જ રોહિત આગળ ઝૂકી ગયો અને ચોંકીને પૂછ્યું, તો સાચું શું છે અંકલ? મેં કહ્યું, સાચું તો એ છે કે સોમનાથે ક્યારેય પોતાનું મકાન વેચ્યું જ નથી. રોહિત અને બાકીના બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા અને રોહિત બોલ્યો, પણ અંકલ, એ મકાનમાં તો લોકો રહે છે. એ કોણ છે? શું એ ભાડેદાર છે? મેં કહ્યું, હા, એ ભાડેદાર છે, પણ મારા ભાડેદાર છે. એ મકાનનું ભાડું હું દર મહિને વસૂલ કરું છું. આ સાંભળીને રોહિતે આશ્ચર્યથી પૂછ્યું, પણ તમે ભાડું કેવી રીતે લઈ શકો? એ તો પપ્પાએ તમને ક્યારેય વેચ્યું જ નથી. મેં શાંતિથી કહ્યું, મારા મકાનમાં તમે બધા રહો છો, એટલે આ મકાનનું ભાડું હું લેતો આવ્યો છું. રાકેશે થોડી અકળામણ અને દુઃખ સાથે પૂછ્યું, તો પછી આ મકાનનું ભાડું પણ તમે અમારી પાસેથી દર મહિને કેમ લેતા રહ્યા? આ પ્રશ્નમાં બધા લોકોની આંખોમાં ઉથલપાથલ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મેં મારા બેગમાંથી બેંકની એક પાસબુક કાઢી અને રાકેશના હાથમાં આપી દીધી અને ભાવુક અવાજમાં કહ્યું, પાછલા 5 વર્ષથી મેં તમારાથી જે ભાડું લીધું છે એ બધું શિખાના નામે બેંકમાં જમા કરાવ્યું છે. આ નિર્ણય તમારા પિતાનો હતો. મારા બાળકો,
એક પછી એક બધાએ પાસબુક વાંચી. પાસબુક વાંચતા જ અલકા અચાનક ફૂટી ફૂટી કરીને રડવા લાગી. અમે બધા બુરી રીતે ચોંકી ગયા. દિવ્યા પોતાની જેઠાણી અલકાને શાંત કરાવવાની કોશિશ કરવા લાગી. મેં જોયું કે રાકેશ અને રોહિતની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મારી પોતાની આંખોમાંથી પણ આંસુ નીકળી ગાલ પર વહી ગયા. ત્યારે અલકા રડતા રડતા બોલવા લાગી, હું બહુ ખરાબ છું, બહુ સ્વાર્થી છું. બાપુજીને આપણા પર બધા પર કેટલો પ્રેમ હતો. આપણા હિત માટે કેટલું બધું કરીને ગયા, અને હું બદનસીબ એમની સાચી રીતે સેવા પણ ન કરી શકી. તે ભૂતકાળ યાદ કરીને પોતાને સતત દોષી ગણાવતી રહી. સોમનાથ અને કમલા ભાભી ગયા ત્યારે તે માત્ર દેખાવ માટે રડતી હતી, પરંતુ આજે તેના આંસુ ખરેખર દુઃખ અને પસ્તાવાના હતા. થોડું રડીને તે માથું નીચે કરીને શાંત બેઠી રહી. મેં તેનું ધ્યાન ખેંચીને કહ્યું, અલકા, મારી વાત ધ્યાનથી સાંભળો. તું ક્યારેક રાકેશની કસમ ખાઈને બોલી હતી કે તું કમલા ભાભી સાથે સાસરે નહીં રહે. હવે કમલા ભાભી નથી રહ્યા, એટલે તું આવતા મહિને એ ઘરમાં પાછી જઈ શકા છો, કારણ કે ત્યાંના ભાડુતદાર આ મહિનાના અંતમાં ઘર ખાલી કરી દેશે. કમલા ભાભીની જગ્યાએ હવે તું આ પરિવારની મોટી વહુ બની ગઈ છે, અને રાકેશે સોમનાથની જગ્યા લેવી પડશે. હવે આ ઘર જોડીને રાખવાની જવાબદારી તારી અને રાકેશની છે. કોઈ એવું કામ ન કરશો કે તમારા સાસુ સસરાની આત્માને દુઃખ પહોંચે. બોલતા બોલતા મારું ગળું ભરાઈ આવ્યું. રાકેશ ઊભો થયો અને મને ગળે લગાવીને ભાવુક અવાજમાં બોલ્યો, શશિકાંત અંકલ, તમારા કારણે અમને મા અને પપ્પાની કમી ઓછી લાગશે. તમે હંમેશા તમારા આશીર્વાદ ભર્યો હાથ અમારા માથા પર રાખજો. મેં ઈશારો કરીને રોહિતને પણ પાસે બોલાવ્યો અને તેને પણ ગળે લગાવી લીધો. અલકા અને દિવ્યાએ આગળ આવીને મારા પગ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. એટલામાં શિખા બહારથી દોડતી દોડતી આવી અને મારી ગોદમાં ચડી ગઈ. સામે દિવાલ પર મારા મિત્ર સોમનાથ અને કમલા ભાભીની તસવીર ટંગાયેલી હતી. મને એવું લાગ્યું કે પોતાનો પરિવાર આ રીતે એક સાથે પ્રેમ અને લાગણીથી જોડાયેલો જોઈને એ બંને સંતોષભેર સ્મિત કરી રહ્યા હશે. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.